दोस्तों બાકીનો પર ન્યૂ વિડીયો કેમ છો મજામાં હશો આઈ હોપ હું પણ મસ્ત મજામાં છું દોસ્તો અને આજે છે કામ કરવાનો બીજો દિવસ અને આજે બીજા દિવસની અંદર છે ને આ મકાનનું જે આગળનું ચંતર બાકી છે ઓલમોસ્ટ ચાલુ થઈ ચૂક્યું છે ચંતર બરાબર છે અને બપોર પછી એટલે 10 વાગ્યાના ગાળામાં આ દરવાજો બેસાડવાનો છે આપણે મોટો શટર છે આપણું મોટું શટર છે ને એ આ દરવાજો એંગડી બેસાડવાનો છે આપણે તો અત્યારે હું કામગીરી કરી રહ્યો છું એ દરવાજો બેસાડવા માટે જે હોલ પાડવાના આવે છે ખરાના એ વાળા હોલ હું પાડી રહ્યો છું અને બધા જંતરમાં લાગેલા છે તો કામમાં એવું છે ને કે મારું જ કંઈક કામ યુનિક હોય છે કારણ કે બધા જંતરમાં કેવું બતાડે એમ કરે અને મારે કેવું કે જાતે મેનેજ કરીને કરવાનું હોય છે એટલે હું જાતે કરી રહ્યો છું બરાબર છે આ હોલ પડે એટલે 10 વાગ્યાના ગાળામાં આપણે દરવાજો બેસાડવાનો છે તો ફટાફટ ચલો હોલ કમ્પ્લીટ પાડી દઈએ એક સાઈડના મેં ઓલમોસ્ટ 4 પાડી દીધા છે ખાલી આ સાઈડના બાકી છે આ સાઈડના એક પડી ગયો છે હજુ 3 બાકી છે મારે 3 પાડી દઈએ અને આ બારીઓ પણ ફિટિંગ કરવાની છે બરાબર ને તો ચલો ફટાફટ કામે લાગી જઈએ અને જલ્દી ખતમ થાય બરાબર છે અને આ જલ્દી તૈયારી છે એના માટે થઈ રહી છે ને એ હું આગલા વિડીયોમાં જરૂરથી તમને કહીશ કે કેમ તો કહીશ તો અત્યારે આ ઘરનું કામ ચાલુ થઈ ચૂક્યું છે દેખો આજે આ ઘરનું કામ કરવાનું છે અને દરવાજો બેસાડવાનો છે ઓલરાઈટ દોસ્તો તો ફાઇનલી પડી ગયા છે હોલ બરાબર છે બધા કમ્પ્લીટલી ક્લીન થઈ ચૂક્યા છે બરાબર છે અને હવે લેવા જવાનું છે નારિયેળ બરાબર કે દરવાજો મેઇન દરવાજાનો ઊભો થઈ રહ્યો છે તો નારિયેળ આપણે લેવાનું છે તો પૈસા બી આવી ચૂક્યા છે સો દોસ્તો તો ઓલમોસ્ટ દરવાજો કમ્પ્લીટલી બેસી ચૂક્યો છે દેખો છે ને કમ્પ્લીટલી થઈ ચૂક્યો છે હવે 2-3 દિવસ સુધી તો આ ખુલશે નહીં કારણ કે આ જે એ માર્યા છે ને એ ખુલવા નહીં દે અને ખોલશું તો ઉખડી જશે તો ગાઈસ તો અત્યારે વાગી ચૂક્યા છે 6 અને ઓલમોસ્ટ કામ લગભગ પતી ગયું છે આ વાળી દિવાલ કમ્પ્લીટ થઈ ચૂકી છે આ વાળી કમ્પ્લીટ થઈ ચૂકી છે આ વાળી પણ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને આ વાળી પણ કમ્પ્લીટ થઈ ચૂકી છે પણ આ વાળી બાકી રહી ચૂકી છે કારણ કે થોડો ટાઈમ માટે અમે દરવાજા બેસાડવા લાગ્યા હતા પેલો મેઇન દરવાજો એટલે એમાં ઘણો બધો ટાઈમ ગયો અને એમાં થોડું બાકી રહી ગયું પણ આવતીકાલે હવે આ દિવાલ ચણાશે અને ઘરની આગળની જે 2 બાજુની બારી છે એ 2 બારી બેસાડશું અને બીજી 2 બારી કરીને 4 બારી બેસાડવાની છે અને એની પછી નાખવાના છે આની અંદર રોડા બરાબર છે રોડા નાખ્યા પછી આની અંદર તળી નાખવાનું છે અને પ્લાસ્ટર કરવાનું છે બરાબર છે અત્યારે બિલકુલ હાલત ખરાબ છે નાહી ધોઈને બિલકુલ ફ્રેશ થઈ જાઉં પછી ખાવાનું ખાઈએ બરાબર